ભારત સરકારે એનઆરઆઈ ટેક્સ ફ્રેમવર્કમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે જે એનઆરઆઈ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોપર્ટી ડીલ્સ, એક્ઝમ્પશન્સ અને ઇન્કમ રિપોર્ટિંગને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે. 2026ની શરૂઆતથી લાગુ થયેલા રૂલ ખાલી નંબર્સની અપડેટ નથી, એ એનઆરઆઈઝના ટેક્સ પ્લાનિંગ, રિયલ એસ્ટેટ ડિસિઝન્સ અને કમ્પ્લાયન્સ સ્ટ્રેટેજીને રિસ્ટ્રક્ચર કરી શકે છે. ત્યારે આપણે જોઈશું કે નવા ટેક્સ રૂલ શું છે, લીગલ એંગલ શું કહે છે, ઇન્ડિયન્સ પાસે કયા પ્રેક્ટિકલ રાઇટ્સ છે અને એનઆરઆઈસે કેવી રીતે પ્રિપેર્ડ રહેવું જોઈએ, એટલે સરપ્રાઇઝીસ ના આવે અને વેલ સ્માર્ટ રીતે મેનેજ થઈ શકે. સૌથી પહેલા સમજીએ કે ઇન્ડિયન ટેક્સ લોઝ એનઆરઆઈ સ્ટેટસ પર બેઝ છે. જો તમારું રેસિડેન્શિયલ સ્ટેટસ નોન રેસિડેન્ટ રહે છે તો ખાલી ઇન્ડિયા સોર્સ ઇન્કમ જ ટેક્સેબલ હોય છે અને વર્લ્ડ વાઇડ ઇન્કમ એક્ઝેમ્પ્ટ રહે છે. આ સ્ટ્રક્ચર એનઆરઆઈઝને ફંડામેન્ટલી ડિફરન્ટ બનાવે છે રેસિડેન્ટ ટેક્સ પેયરથી. પણ નવા ચેન્જીસે કેટલાક કી એરિયાઝમાં ક્લેરિટી અને કમ્પ્લાયન્સ મિકેનિઝમ અપડેટ કરી છે. સૌથી પહેલો મોટી અપડેટ છે કે ભાઈ ઇઝીયર પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ ફોર એનઆરઆઈઝ. પહેલા એનઆરઆઈઝે પ્રોપર્ટી કેપિટલ ગેઇન્સ કમ્પ્યુટેશનમાં કેટલાક કોમ્પ્લિકેટેડ સ્ટેપ્સ ફોલો કરવા પડતા હતા અને ડોક્યુમેન્ટેશન ઓફનલી ટાઈમ કન્ઝ્યુમિંગ રહેતી હતી. હવે સિમ્પ્લિફાઈડ પ્રોસેસથી એનઆરઆઈઝને સેલ કે ટ્રાન્સફર પ્રોપર્ટી માટે ક્લિયર કટ ગાઈડન્સ મળ્યું છે. લીગલ ફ્રેમવર્કમાં સરકારે ડિજિટલ રિપોર્ટિંગ અને ક્વિક વેરિફિકેશન પ્રોટોકોલ્સને એમ્ફેસાઇઝ કર્યા છે, એટલે ફંડ રિપેટ્રિએશન કે ટ્રાન્સફર પ્રોસિજર્સ ડિલેઝ ના થાય. આ સ્ટેપ ખાસ કરીને તો યુએસ બેઝડ ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે મિનિંગફુલ છે, જ્યારે ઇન્ડિયામાં પ્રોપર્ટી હોલ્ડ કરે છે અને લોંગ ટર્મ રિટર્ન પ્લાનિંગ કરે છે. બીજો મેજર ચેન્જ છે મેન્ડેટરી પેન કોટિંગ એન્ડ ટીડીએસ એડજસ્ટમેન્ટ્સ. ટીડીએસ રૂલ્સને ટાઇટન કરવામાં આવ્યા છે, એટલે હાઉસિંગ ટ્રાન્ઝેક્શન્સ દરમિયાન ટેક્સ લાયબિલિટી એક્યુરેટ રહે. એનઆરઆઈ બાયર્સ અને સેલર્સે ઇન્શ્યોર કરવું પડશે કે પેન ડિટેલ્સ યોગ્ય હોય અને કલેક્ટર એકાઉન્ટ્સ પ્રોપરલી અપડેટેડ હોય. આ કમ્પ્લાયન્સ સેફગાર્ડ્સ એનઆરઆઈ ટેક્સ પેયર્સને ફ્યુચર ટેક્સ ડિમાન્ડ નોટિસીસથી બચાવી શકે છે. લીગલ સ્ટેન્ડ પોઈન્ટ એ જ છે કે પેન લિંક ટ્રાન્ઝેક્શન્સ ટ્રેસેબલ અને વેરીફાયેબલ રહે છે. એનાથી ડબલ ટેક્સેશન રિસ્ક પહેલાથી ઓછું થાય છે. પછી ત્રીજી વાત કે ભાઈ કેપિટલ ગેઇન્સ કમ્પ્યુટેશનમાં સિલેક્શન્સ હવે નવા આવ્યા છે. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સના કેલ્ક્યુલેશનમાં ઇન્ડેક્સ કોસ્ટ બેનિફિટ સ્મૂથ રહી શકે છે, જેનાથી ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ ક્લિયરર હોય છે. એ એનઆરઆઈ ઇન્વેસ્ટર્સને બેનિફિટ આપે છે કે ભાઈ જે લોંગ ટર્મ ઇન્ડિયન એસેટ્સને હોલ્ડ કરે છે. પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન એ છે કે જો તમે 10 થી 15 વર્ષથી પ્રોપર્ટી હોલ્ડ કરેલી છે તો નવા રૂલ્સથી ઇન્ડેક્સ કોસ્ટ એડવાન્ટેજને લીગલી ક્લેમ કરવું ઇઝી રહેશે. ચોથો મેજર ચેન્જ એ છે કે ભાઈ ડિજિટલ ફાઇલિંગ અને ટીડીએસ સર્ટિફિકેટ ઇશ્યુઅન્સને સ્ટ્રીમલાઇન કરવું. પહેલાં તો એનઆરઆઈએ ટીડીએસ સર્ટિફિકેટ્સ મેન્યુઅલી કે ઓફલાઈન પ્રોસિજર્સથી કલેક્ટ કરવાનું રહેતું હતું અને ડિલેસ કોમન હતા. નવા રૂલથી ઓનલાઈન જનરેશન અને ટ્રેકિંગ એલાઉડ છે, જેનાથી ડોક્યુમેન્ટેશન સ્મૂધર રહે છે. લીગલ પર્સપેક્ટિવ અહીંયા ક્લિયર છે કે ડિજિટલ ટ્રેલ એવિડન્સ કે ફ્યુચર ઓડિટ્સ કે એસેસમેન્ટ કેસીસમાં કમ્પ્લાયન્સ પ્રૂફ તરીકે કામમાં આવશે. એનઆરઆઈઝે એ પણ સમજવું જોઈએ કે ડિજિટલ રેકોર્ડ કીપિંગ ખાલી કન્વિનિયન્સ નહીં, કમ્પ્લાયન્સ ટૂલ પણ છે. પાંચમો સિગ્નિફિકન્ટ એરિયા છે રિપેટ્રિએશન ઓફ સેલ પ્રોસીડ્સ એન્ડ કેપિટલ રિપેટ્રિએશન લિમિટ્સ. ઇન્ડિયન ટેક્સ લોઝ એવા મિકેનિઝમને એલાઉ કરે છે જેનાથી સેલ પ્રોસીડ્સને અપ્રુવડ બેન્કિંગ ચેનલ્સ થ્રુ એબ્રોડ રિપેટ્રિએટ કરી શકાય છે, સબ્જેક્ટ ટુ ફેમા અને આરબીઆઈ ગાઈડલાઇન્સ. નવા અપડેટ્સમાં ક્લેરિફાઈ કરવામાં આવ્યું છે કે રિપેટ્રિએશન લિમિટ્સ અને ડોક્યુમેન્ટેશન ચેકલિસ્ટ કેવી રીતે ફોલો થશે, એટલે બેંક્સ અને ટેક્સ ઓથોરિટીઝની વચ્ચે સિમલેસ કોઓર્ડિનેશન થાય. એનઆરઆઈ ઓડિયન્સ માટે પર્ટિક્યુલરલી રેલેવન્ટ છે કેમ કે રિપેટ્રિએશન પ્લાનિંગ વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજીનો મહત્વનો હિસ્સો છે. હવે લીગલ વ્યૂ પોઈન્ટથી સમજીએ કે એનઆરઆઈ સ્ટેટસની સાથે કન્ફ્યુઝન મોટે ભાગે ડ્યુઅલ રેસિડેન્સી કે ટેક્સ ટ્રીટી પ્રોવિઝન્સમાં આવે છે. ઇન્ડિયાની પાસે કેટલીય કન્ટ્રીઝની સાથે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ્સ છે ઇન્ડિયાને, જેમને પ્રાથમિક ઉદ્દેશ સેમ ઇન્કમને ડબલ ટેક્સ બર્ડનથી બચાવવાનો છે. પણ આ ટ્રીટી બેનિફિટ્સ ત્યારે ઇફેક્ટિવ હોય છે જ્યારે એનઆરઆઈ પોતાના રેસિડેન્શિયલ સ્ટેટસના ડોક્યુમેન્ટેશનને સાચી રીતે મેન્ટેન કરે, જેમ કે ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ, ફોરેન ટેક્સ પેડ પ્રૂફ અને પ્રૂફ ઓફ સ્ટે રેકોર્ડ્સ. જો વર્લ્ડ વાઇડ ઇન્કમ રિપોર્ટ કરવાની હોય છે તો ટ્રીટી પ્રોવિઝન્સને સાચી રીતે એપ્લાય કરવું જરૂરી હોય છે, નહીતર ઇરરિકવરેબલ ટેક્સ લાયબિલિટીઝ આવી શકે છે. ત્યારે તમને સમજાઈ જ ગયું હશે કે લેટેસ્ટમાં 2026માં એનઆરઆઈઝ માટે ટેક્સમાં શું નવા ફેરફાર આવ્યા છે. પ્રોપર્ટીમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને એવા કયા ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે જેને તમે ફોલો કરો છો, ધ્યાનમાં રાખો છો,
તો ક્યાંક ને ક્યાંક એમનું એનઆરઆઈ સ્ટેટસ સારી રીતે મેન્ટેન રહે છે અને એમને ડબલ ટેક્સેશનથી રાહત પણ મળી શકે છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ, અપડેટ્સ, ઇન્ફોર્મેશન માટે જોતા રહો અર્બન ગુજરાતી.